મસ્તીમાં રહેવું. અને જે વ્યક્તિ મસ્ત રહે છે ને, સમજી લેવાનું કે લોકો એની ઈર્ષા કરશે. સમજો? હા, ગમે એટલી તકલીફ પડે ને છતાં પણ તમારે ગમે એની સામે જવું, હસતા જ રહેવાનું. પેલાને ચક્કર આવી જશે કે આની બા કાંઈ નથી તો છતાં હશે. હા હા, એને દુખી, એ પોતે દુખી થવાનું. તકલીફ એ છે કે આપણે હસવાનું જ ભૂલી ગયા છે. કારણ કે અવડાવડા તોવડા ચડાવીને જ બેસીએ છીએ. હનુમાનજી જેવા હાય અવારમાં મોટો, એટલે તમે જુઓ અવડાવડા તોવડા હોય. નહીં મેરી ભાઈ બહેન, મળ્યો છે માનવ દેહ, તેનો આનંદ લૂટી લો. સંસાર છે એમાં કડકા અને છાયા તો આવે, સુખ અને દુઃખ તો આવે. અને હું તો એમ કહું કે સંસાર એ શેરડીના સાઠા જેવો છે. એમાં દુઃખોય આવશે અને એમાં સુખ પણ આવશે. શેરડીનો સાઠો મીઠો બહુ લાગે, પણ તમે જુઓ 4-5 ઇંચ પૂરું થાય એટલે એક નાની ગાંઠ આવે, એટલે એ દુઃખકારી ગાંઠ. કઈ ગાંઠ છે આપણી? 2-5 વર્ષ પાછા બરાબર થાય એટલે પાછી એક નાની એવી. હા, મીઠો છે પણ થોડો અઘરો પણ છે. પણ વિદ્વાનો એમ કહે કે જેના મુખ પર હસી હોય છે ને સાહેબ, હાસ્ય હોય છે, હસતે રહેના, ગુનગુનાતે રહેના. મેં હમણાં જ મારી ગુવાહાટી કથા હતી, 15 દિવસ થયા, દિવાળી પહેલા ગુવાહાટી કામખ્યા મારી કથા હતી. અને અહીંયા મારા ઘણા બધા મારા ભક્તો આવ્યા હતા મારી સાથે કથામાં. જો 2-4 જણા બેઠા છે. મેં એક વાત કીધી હતી, એ માં જગદંબાના ચરણોમાં મેં એક વાત ખાસ કરીને કીધી હતી કે હસવાથી ઈશ્વર પ્રાપ્ત થાય છે, મળે છે. ચિંતા નહીં કરવી, કારણ કે ચિંતા એ ચિત્તા સમાન છે સાહેબ. બહારથી હાલા લાગે, અંદરથી હળગી ગયું બધું. લ્યો, હા, અંદરથી બધું. હા, આ જે કેમેરા 4-5 વિડીયો છે અહીંયા જે આ શૂટિંગ કરે છે, એ કેમેરો જ્યારે તમારા તરફ આવે ત્યારે તમે શું કરો? બોલો ના, કેમ બોલતા નથી? એ કેમેરો ખાલી પેલો ખાલી આમ ફેરવે એટલે હા, આવું કરીએ ને થાય ને, આવું નેચરલ વસ્તુ. હું હોય તો મને પણ હા. અને કોઈ કેમેરામેન અથવા તો કોઈ મોબાઈલ લઈને તમારો ફોટો પાડે તો આપણે શું કરવું જોઈએ? બોલો, સ્માઈલ. જરાક હસો. હસવાથી શું થાય? ફોટો સારો આવે ને. આમ તોબડો ચડાવીને ફોટો પડાવો, લો, એ કોઈ સ્ટેટસ પર મૂકે? બોલો ના, મૂકે કે નહીં મૂકે? આમ કરીને મહાકાળીનું રૂપ હોય ને આપણો ફોટો પડાવ્યો હોય, એ કોઈ દિવસ ફોટા સ્ટેટસ પર મૂકે કોઈ? એક સેકન્ડ માટે કે 2-5 સેકન્ડ માટે આપણા મોઢા પર સ્માઈલ આવે અને એ ફોટો પડે તો એ ફોટો આપણને કેવો ગમે? હવે વિચાર કરો, 2-5 સેકન્ડ માટે આપણા ચહેરા પર હસી આવી જાય અને એ ફોટો મજાનો આપણને લાગે તો જીવનમાં હસતા રહો. મારા પરમાત્મા તમે ના પ્રિય બની જશો સાહેબ. હસતે રહો, ગુનગુનાતે રહો, ગાતે રહો મેરે ભાઈ બહેન. હા,